રસુલાપુરા ગામમાં ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે હવન પૂજન પરંપરા સાથે ભક્તિનો ઉત્સવ. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રસુલપુરા ગામમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા આ વર્ષે પણ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે. આજે નવરાત્રિની આઠમ અષ્ટમી નિમિત્તે ગામમાં હવન અને માતાજીની વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના પવિત્ર દિવસે પરંપરાગત હવનનું ખાસ મહત્વ માનવામાં આવે છે. માન્યતા મુજબ હવન દ્વારા વાતાવરણમાં શુદ્ધિ ફેલાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને સામૂહિક પ્રાર્થના કરી ગામમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. રસુલપુરા ગામમાં આ રીતે સમૂહમાં ભેગા થઈને કરવામાં આવતી ભક્તિ અને લોક કલ્યાણની ભાવના ગામની એકતા અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરે છે. ગામનો દરેક માણસ સુખી રહે અને શાંતિ જળવાઈ રહે તે લાગણી સાથે યોજાતા આવા કાર્યક્રમો સાચી ભક્તિનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે ગ્રામજનો માટે માતાજીના આશીર્વાદથી આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.